તો મિત્રો જો આ છે હનુમાન દાદાનું મંદિર, કરી લ્યો બધા દર્શન ને કમેન્ટમાં લખી નાખજો જય હનુમાન દાદા. મસ્ત મંદિર છે નાનું એવું, પૂરેપૂરા એની વાત જ જવા દઈએ. હજી 500 કિલો એ કે ઓર્ડર છે તો હજી 500 કિલોનો પાછો બંડલ નાખે છે. જોઈ હાલો હવે શું થાય. હવે નીકળતા સનાતન સર્કલ ત્યાં પહોંચી ગયા છીએ. આ સનાતન સર્કલનો વ્યૂ. અહીંયા આપણે ઊભી રાખી હતી 2 મિનિટ ટાયર વાયર ચેક કરવા. હવે અહીંથી ટર્ન મારી દઈ ખાલી સાઈડ. વાહન બધા આ બાજુ આવી ગયા છે, બધું જામ કરી દીધું છે. હવે આપણે માન કરીને અત્યારે બ્રિજ જે હતો એ બ્રિજ ક્રોસ કર્યો છે અને બ્રિજ ક્રોસ કરતા જ આ લોકો બધા હમણાં આવી ગયા રોમ સાઈડમાં. તો જય માતાજી, બધા ભાઈઓનું સ્વાગત છે આપણા નવા એક વ્લોગમાં. અને આપણા પાછલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે છત્રાલ હતા, છત્રાલના બ્રિજે અમીરાસ હોટલે આપણે હતા. હવે ત્યાંથી આપણને 11 વાગે ફોન આવ્યો એટલે આપણે ત્યાંથી નીકળીને અહીંયા અમદાવાદ આવી ગયા છીએ. અત્યારે આપણે અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદ આવીને હવે કીધું અહીંથી જ આપણે વ્લોગ ચાલુ કરી ને અહીંયા આપણે વેપારી મહામંડળમાં આપણે અત્યારે પાઇપ જ ભરવાના છે. તો ત્યાં તો બીજો કંઈ માલ બોલતો હતો પણ એ પાઇપ માથે હાલે એવું હતું નહીં, એટલે ત્યાંથી આપણે ફરજિયાત અમદાવાદ આવવું પડે એમ હતું. એટલે અમદાવાદ આવી ગયા છીએ ને અત્યારે જો અહીંયા આપણે હનુમાન દાદાના મંદિરની સામે બરોબર બેઠા છીએ. આ છે મંદિર હનુમાન દાદાનું. હનુમાન દાદાના મંદિરની સામે એક્ઝેક્ટ આપણે ગાડી રાખી છે ને અહીંયા આવીને બેઠા છીએ. કે અહીંયા પાર્ટીને ફોન કર્યો હોય તો પાર્ટીનો માણસ આવે છે એટલે 10-15 મિનિટમાં હમણાં મોકલું એવું કહે છે. ને અહીંથી ભરાઈ જાય પછી હજી બીજી એક જગ્યાએ અહીંયા ભરવાનું છે. એટલે 3 જગ્યાએથી આપણે ભરવાનું થાય. આજ 2 જગ્યાએ, કાલ એક જગ્યાએથી આપણે ભરી લીધું. જોઈએ હવે કેટલા વાગે ફ્રી થાય ભરીને. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લા સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હનુમાન દાદાના દર્શન કરી લ્યો એકવાર. હજી મસ્ત મંદિર છે હનુમાન દાદાનું. હનુમાન દાદાના દર્શન કરીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો મિત્રો જો આ છે હનુમાન દાદાનું મંદિર, કરી લ્યો બધા દર્શન ને કમેન્ટમાં લખી નાખજો જય હનુમાન દાદા. મસ્ત મંદિર છે નાનું એવું. આ છે વેપારી મહામંડળનો મેઇન રોડ. વેપારી મહામંડળમાં જ આપણે ભરવા આવ્યા છીએ. હજી પાર્ટીનો માણસ આવ્યો નથી, આપણે બેઠા છીએ. જોઈ 5-10 મિનિટ રાહ જોઈ, નકર હમણાં ફોન કરી. તો મિત્રો જો આપણે એક જગ્યાએથી ભરી લીધા હતા અને હવે પાછા બીજી જગ્યાએ આવ્યા છીએ. અહીંયા હવે 1-8 ટન માલ છે એમ કહે છે. અહીંયા નાખી દઈએ 1 ટન પછી ભાગવાનું જ છે. હવે કાંઈ કોઈને ફોન કરવાનો થતો નથી. આપણે બેઠા છીએ અહીંયા જાણવા આપણે બેઠા છીએ ને અહીંયા આપણી ગાડી અત્યારે ભરવાનું ચાલુ કરે છે. 1-8 ટન માલ છે એમ કહે છે. હાલો પછી નીકળીએ. હવે આપણે સીધા હાઈવે ચડીને પછી મળશું. તો મિત્રો જો આપણે નાળા તાલપત્રી પેક કરી દીધા ફાઇનલ. અને પછી પાછો ઓર્ડર નીકળ્યો તો આ લોકો વળી પાછા 500 કિલો માલ નાખે છે. હવે આજે આપણને થકવાડી દીધા છે પૂરેપૂરા, એની વાત જ જવા દઈએ. હજી 500 કિલો એ કે ઓર્ડર છે તો હજી 500 કિલોનો પાછો બંડલ નાખે છે. જોઈ હાલો હવે શું થાય. હવે નીકળતા આપણે 6-6:30 વાગી જાય.
તો ફાઇનલી મિત્રો જો હવે આપણે અહીંયા રાજકોટવાળી ચોકડી આવે ને સનાતન સર્કલ ત્યાં પહોંચી ગયા છીએ. આ સનાતન સર્કલનો વ્યૂ અહીંયા આપણે ઊભી રાખી હતી 2 મિનિટ ટાયર ઉપર ચેક કરવા. હવે અહીંથી ટર્ન મારી દઈ ખાલી સાઈડ એટલે સીધા રાજકોટવાળા હાઈવે ઉપર ચડી જાય. સનાતન સર્કલનો વ્યૂ જુઓ. હવા 7 વાગ્યા છે. હાલો તો હવે સીધા રવેચીએ જઈને ચા પાણી પીવું. જો આપણે અત્યારે લીંબડી પહોંચવા આવ્યા છીએ. લીંબડી હજી 5-6 કિલોમીટર બાકી છે આગળ. હવે આપણે હોટલ આવી છે. હવે અહીંયા રોટલા ખાઈ લઈએ. એનું કારણ છે કે હજી આપણે પહોંચવામાં તો ઘરે પહોંચવામાં તો ઘણી વાર લાગશે. 9:30 થયા છે. અહીંયા જમી લઈ. જમીન પછી નીકળી. આવી ગઈ હોટલ. હાલો તો હવે જાય જમી આવી. જમીન પછી આયલા જાય. હાલો તો જાય હવે જમી આવી. તો મિત્રો આપણે ચોટીલા લીંબડીથી નીકળી ગયા છીએ. હવે સીધા આપણે ચોટીલા જઈને આપણે ઓલ કરશું. જો અત્યારે લીંબડીના બ્રિજ ઉપર હાલ્યા જાય છે. ટ્રાફિક જોરદાર છે. ગાડીઓની લાઈન એમને હાલી જ જાય છે. આપણે કાંઈ વજન જાજો છે નહીં. 7 ટન જેવો વજન છે. ગાડી એક ધારી હાલી જાય છે. ટાયર કાંઈ એટલા બધા ગરમ થતા નથી. હાલો તો હવે ચોટીલા ચા પાણી પીવા ઊભી રાખશું. હાલ્યા જાય. જે હવા 10 થયા છે. 10:30 5-10 મિનિટની વાર છે. એટલે આપણે પૂગી જાવ લગભગ ચોટીલા 12 વાગે ચોટીલા પૂગી જાય. ત્યાં જઈને હોલ્ડ કરી ચા પાણીનો. મિત્રો અત્યારે જો 12:30 વાગ્યા અને આપણે બામણબોર પહોંચી ગયા છીએ. બામણબોર બાયપાસમાં છીએ અત્યારે. હવે અહીંયા એક પુલનું કામ ચાલુ છે. હવે ત્યાં એક બાજુની લાઈન ચાલુ છે. તો અહીંયા આગળ એક ગમે એક્સિડન્ટ થયું હોય કે પછી ગાડી બંધ પડી હોય. હવે આખો રોડ જામ છે. આવક જાવક 2 બાજુ બંધ થઈ ગયું છે. અહીંયા વચમાં ઓલા પથ્થર મૂકીને એક રોડમાંથી 2 લાઈન કરી છે. હવે ત્યાં જામ થઈ ગયું છે. હવે જે હોય આપણે લાઈનમાં ઊભા છીએ. હવે જોઈ હવે કેટલી વારમાં અહીંથી નીકળે. તો મિત્રો બધું ચકાજામ થઈ ગયું છે. હમેલની સાઈડમાંથી વાહન બધા આ બાજુ આવી ગયા છે. બધું જામ કરી દીધું છે. હવે આપણે માંડ કરીને અત્યારે બ્રિજ જે હતો એ બ્રિજ ક્રોસ કર્યો છે. અને બ્રિજ ક્રોસ કરતા જ આ લોકો બધા હમે આવી ગયા રોમ સાઈડમાં. ઓલી સાઈડના વાહન છે આ બધા. બે રોડ જામ કરી દીધા. ગુડ મોર્નિંગ મિત્રો. થઈ ગયું છે સવાર અને આપણે રાતે આવી ગયા હતા ઘરે. લગભગ 2 વાગે આપણે પહોંચી ગયા હતા અને પછી ઘરે વહી ગયા હતા. અને અત્યારે જો અહીંયા આપણે ખાલી કરવા પહોંચી ગયા છીએ. આપણે 2-3 જગ્યાનો માલ હતો એ બધો ખાલી કરવાનો છે. અત્યારે પહેલી જગ્યાએ આવ્યા છીએ. જો લગાડી દીધી છે. ના અહીંયા જાજો માલ નથી. 1 ટન માલ જ છે અહીંયા ખાલી કરીને હજી બીજે જવાનું. આ છે હાજી જીઆઈડીસીમાં આપણે ખાલી કરી છે. હાલો તો ખાલી કરી નાખીએ. પછી જોઈએ કેટલા વાગે નવરા થાય. તો મિત્રો જો આપણી ગાડી હવે અહીંયા બીજી જગ્યાએ આપણે પહોંચી ગયા ખાલી કરવા. જ્યાં અહીંયા પાછળ ખાલી થાય છે. આપણે અહીંયા છાંયો હતો છાંયો ઊભા છીએ. આપણે આજે જીઆઈડીસીમાં જ છે. જ્યાં આપણે પહેલી ડિલિવરી ખાલી કરી એની બાજુમાં જ છે. બહુ કાંઈ છેટું નથી. આવી ગયા છીએ અહીંયા.
અહીંયા લગાડી દીધી છે. આવો કંઈક જીઆઈડીસી એરિયો છે. હાલો તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક છે અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ.